હેલો એવરીવન, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 9:30 પોણા 10 જેવા થઈ ગયા છે અને જસ્ટ હું મસ્ત મજાને થઈ રહી છું રેડી, બિકોઝ અમે લોકો છે ને જવાના છે વન ડે પિકનિક માટે. અને ક્યાં જવાના છે એ બધું જ તમને લોકોને વ્લોગોની અંદર આગળ જોવા મળવાનું છે. તો ક્યાં જવાના છે, મિનિમમ એ રસ્તો 3-3.5 કલાકનો જેવો છે. નાઇટ છે એટલે નાઇટ ડ્રેસ ઉપર જ જઈશું અને મિનિમમ અમે લોકો ત્યાં 12-1 વાગે જેવા મસ્ત પહોંચી જઈશું. તો ક્યાં જવાના છે એ તમને વ્લોગની અંદર આગળ બધું જ જોવા મળવાનું છે. તો વ્લોગને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં, બહુ મજા આવવાની છે. બની શકે એક તીર્થ સ્થળ હોય, ક્યાં તો એક બીચ જેવું હોઈ શકે. તો તમે બધા ગેસ્ટ કરો કે કઈ જગ્યા હશે. અને બસ જીગુ છે ને અત્યારે પેટ્રોલ પુરાવા ગયા છે, આવે ત્યાં સુધી હું રેડી થઈ જાઉં અને ફટાફટ મારું લગેજ તો રેડી જ છે. તો ચાલો કંઈ નહીં, ફટાફટથી હું રેડી થઈ જાઉં અને ત્યાર પછી આપણે મળીએ. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ, અત્યારે હું થઈ ગઈ છું મસ્ત મજાને રેડી અને બસ ખાલી હવે જે મેકઓવર મૂકવાનું છે એ બધું બેડ પર મૂકેલું જ છે એ આપણે ફટાફટથી મૂકી લઈએ. એક બ્લેન્કેટ મૂકી લઈએ અને પાણીના બોટલ છે ફટાફટથી મૂકી દઈએ અને ત્યાર પછી નીકળીએ આપણે ફટાફટ. હજુ જીગુ આવ્યા નથી અને કોલ કરીને પૂછું છું એમને કેટલો ટાઈમ લાગે છે આવવામાં. અને ત્યાર પછી આપણે નીકળીશું ફરવા માટે. કાલે છે સન્ડે, એટલા માટે તમને લોકોને છે ને એક વસ્તુ બતાવવાનું રહી ગયું. જીગુએ છે ને મને મસ્ત મજાનું છે ને ત્યાં સ્ટેન્ડ લઈ આપ્યું છે, સેલ્ફી સ્ટિક પણ કહી શકાય. તો જ ટાઈમમાં રેસીપીની ચેનલ પણ ચાલુ થઈ જશે અને એની અંદર પણ કન્ટિન્યુ રેસીપીઝ આવશે. અને જેવી રેસીપીઝ આવશે એવી હું આની અંદર એ ચેનલને મેન્શન કરી દઈશ. તો કંઈ નહીં, ચાલો ફટાફટથી હવે જીગુને આવી જ જવાના છે. એમને મેં કોલ કરીને જણાવી દીધું છે કે થોડીક જ વારમાં આવે છે. તો આપણે ફટાફટથી નીકળીશું. ત્યાર પછી પેટ્રોલ ભરાય ફૂલ ટાંકી હે. ચાલો તો હવે આપણે નીકળીએ. સો ગાઈઝ, આપણે મસ્ત મજાના પહોંચી ગયા છે એક્સપ્રેસ વે ઉપર અને જોઈએ અમદાવાદ સાઈડ જઈએ છે કે પછી મુંબઈ સાઈડ જઈએ છે. કઈ બાજુ જવાનું છે જીગુ? બગોદરા લાઈન, તારાપુર. તો 25 ની એવરેજ આપે છે. હે બગોદરા પેટ્રોલ પર જાય છે ગાડી, પેટ્રોલ પર જાય છે ને 25 થી 28 ની એવરેજ આપે હવે. એવું? હા, આ નવો રોડ છે જો, બગોદરા લાઈન. બોરસદ બી જવાય, બગોદરા 92. જોઈએ, ચાલો. જીગુ કાલે લઈ જાય છે સન્ડેના, કાલે સન્ડે છે તો આજે આખી રાત લોંગ ડ્રાઈવ કરવાની છે, નાઇટ લોંગ ડ્રાઈવ, હે ને? આખી રાત ગાડી ચાલે, કાલે આખો દિવસ ગાડી ચાલે, પછી સાંજે પહોંચે. યસ. તો ચાલો, કંઈ નહીં, ક્યાં જઈએ છે બધું જ તમને બતાવવા. પણ જે જવાના છે જે જગા પર એ તો કાલના બ્લોગમાં આવશે, બરાબર ને? मेरा पति देखो आइसक्रीम खा रहा है और अभी बज गए हैं रात के 12. સો ગાઈઝ, મસ્ત આઈસક્રીમ ખાઈ રહ્યા છે. હાઈવે પર છે અત્યારે, રાતના 12 વાગ્યાનું સીન છે. અમે લોકો મસ્ત મજાના પહોંચી ગયા છે. અહીંયા ગેસ્ટ હાઉસમાં અત્યારે રોકાવાનું છે અને અત્યારે વાગી ગયા છે રાતના 2:30 જેવા તો થઈ જ ગયા છે. તો બસ કંઈ નહીં, અત્યારે આપણે કરી લઈએ સ્ટે નાઇટ અને ત્યાર પછી આપણે જઈશું. ક્યાં જવાનું છે તમને નેક્સ્ટ વ્લોગની અંદર જોવા મળશે. ગાઈઝ, આ છે અમારી મસ્ત રૂમ. મસ્ત અહીંયા ટીવી લગાવવાનું છે પણ ટીવી લગાવેલી નથી. અને અહીંયા છે મસ્ત મજાનો મિરર.
આ છે અમારો મસ્ત મિરર. હાય ગાઈસ. છે અમારું મસ્ત વોશરૂમ બી ક્લીન છે, એકદમ મસ્ત છે. ચાલો કંઈ નહીં, હવે વાગી ગયા છે રાતના 2:45 જેવા થઈ ગયા છે. 2-3 કલાક અમારે આરામ કરવાનું છે અને ત્યાર પછી જવાનું છે મસ્ત મજાના મંદિરમાં. અને બહારનો વ્યૂ બતાવું છું. અહીંયા છે ને ગાઈઝ મસ્ત ગાર્ડન છે, મસ્ત અહીંયા ફોટોશૂટ એવું પણ થઈ શકશે. તો કાલે સવારના સૌથી પહેલાં ઉઠીને તો આપણે અહીંયા મસ્ત ફોટોશૂટ એવું કરશું. પછી જવાના છે આપણે મંદિરમાં. હવે કયા મંદિરમાં જવાના છે એ બધું જ તમને નેક્સ્ટ વ્લોગની અંદર ખબર પડશે. અત્યારે વાગી ગયા છે રાતના 3:30-4 જેવા થઈ ગયા છે. 2-3 કલાક જેવું અમે લોકો સૂઈશું અને 5-6 વાગે જેવા ઉઠીને મસ્ત પછી જઈશું મંદિરમાં. તો સો ગાઈઝ, આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાર સુધી